અરજી કરું બેનો અહીંયા આવી તમે 5 પછી દાન કરો અને બેનો તમારે માંગવું એ માંગી લો હો આજની તારીખ પર લખી લેજો હે માંગવું એ માંગી લો સાહેબ તમે 5 પછી દાન કરો તમારી માતા તમને ના આપે સાહેબ તો આ ભજન ગાવાનો છોડ દો મારો દાવો છે પણ આટલા ભજન પૂરતા કોઈના નામ નહીં દો નામ એનો નાશ છે જો તમને તમારી માતા પર ભરોસો હોય મારી વાલી વિહોત પર ભરોસો હોય મારી દેવરાણી દેવી પર ભરોસો હોય મારી ઢોવાની જોગણી મારી અડફોની જોગણી મારી કડિયાની ચાલીની જોગણી પર ભરોસો હોય સાહેબ તો એકવાર ઉભા થઈ 5 પછી દાન કરજો અને માંગો એ માંગી લોજો સાહેબ હે જરૂર તમારી મનોકામના પૂરી થશે સાહેબ હે આ બાવાનું વચન છે પણ ખાલી ખાલી સાંભળતા નહીં બાપ હા ઈ માને જરૂરથી ફૂલ ને ફૂલની પાંખડી લઈને વધાવજો હે તમારી જરૂર મનોકામના પૂરી થશે ત્યારે जितना दिया मेरी माँ ने मुझको इतनी मेरी औकात कहाँ तो करम है मेरी माँ का नहीं तो मुझ में ऐसी बात कहाँ मारा अपना वाला परिवार की विरोध कर दे रही है क्या बोला जो मार बना हमारू पत्नी बोला
એ તો અભી ટેલર है पिक्चर अभी बाकी है वाह भाई वाह जो मारू बना धन्यवाद છે ને આ પરિવારને ધન્યવાદ છે સાહેબ દરેક કલાકારને વધાયા છે આનું નામ દેવળો પરિવાર કહેવાય જો બાપ આएगा सब कुछ आ गया बावत वाली બેહી ગયો તો રમતા જોગી આવી જશે મને હા ફરમાઈશ છે એમ હા હા એટલે ફરમાઈશ કરી હોય ને પેરલ ના પહેરવા દેતા આયા ઠીક કહેવાય બીજા બધાને પહેરવા પણ મને પહેરાવતા વિચાર કરજો નવો હોટેલ બાકી મૂકી દે સાહેબ એ રમતા જો આયા ના બરોમાં મારુડા જોગી દાદા વારી જાઓ તમને આ દાદાને તાળી પાડો યાર આ બાપ માટે તાળી પાડો સાહેબ કારણ કે મેં જોયું હમણાં જોયું સાહેબ હે આ મારો વિજય ગાતો કોણ સાહેબ એ દાદો ધુસકે ત્યાં કરી રડતા હતા જાણો કેમ કે પતિ પત્ની એટલે પોતાનો જીવન સાથી કહેવાય યાર સુખ ને દુઃખ તડકો ને છાયો જોડે વિતાવ્યો સાહેબ અને લાડકવાઈ પત્ની જતી રહી એનો સુખ દુઃખો સાંભળનારી સાહેબ હે એને ટાઈમસર ચા આપનારી પાણી આપનારી હેડો ખાવા થઈ જવું તૈયાર થઈ જવું હેડો જમી લઈએ આવું કહેનારી એની પત્ની જતી રહે સાહેબ એટલા માટે દાદો ત્યાં બેઠા બેઠા રટણ સાહેબ હે જાડો આ એનો પ્રેમ છે આટલા વર્ષે સાહેબ આ દાદાને આટલી પત્ની વાલી હોય ને સાહેબ તો ધન્યવાદ છે આ પરિવારને સાહેબ જો બાપ ધન્યવાદ આ
જો જો બાલુડા જોગી પેટીમાં ફૂલ જાય એટલા માટે જો જો વાંધો નહીં બસ જો જો પૈસાના બધા ફૂલ વધારે આવ્યા છે આરપી દેવી પૂજક ચેનલ યુટ્યુબ ચેનલ સાહેબ જરૂર એને લાઈક કરજો અને લાઈવ ટેલિકાસ્ટ છે સાહેબ બધાય જોજો અને સબસ્ક્રાઇબ બધાય કરજો સાહેબ આરપી દેવી પૂજક ચેનલ યાદ રાખજો બધાય સબસ્ક્રાઇબ કરજો સાહેબ આ બધાય વિડિયો આ જેટલા ભજન ગાય છે બધાય યુટ્યુબ પર આવવાના છે એટલે બધાય ભૂલતા નહીં આટલું હો રાકેશભાઈ ઓર્ડર કરો ચાલુ થાય એને ધન્યવાદ છે સાહેબ 5 પાંડવોને ધન્યવાદ છે આ 5 પાંડવોને કહું બેટા આ તમારી 5 પાંડવોની જોડીને ક્યારે વિખેરતા નહીં હા હા એમાં કોઈ દુર્યોધન પાકા નહીં આજ એ દીકરાને ધન્યવાદ છે દીકરીને ધન્યવાદ છે મારા સંતોને કવે કઈ કહે સાહેબ કે ધર્મની ધારણા નીપજે કુડવીને માળું ન હોય જેહલ જખરો નીપજક જેની માં હોથલ પદમણી હોય સાહેબ જો શિવાજી જેવો દીકરો જોતો હોય શિવાજી જેવો દીકરો આપણા ઘરે જોતો હોય તો જીજાબાઈ જેવી માં જોઈએ માં એના કુખે શિવાજી જેવા દીકરા જન્મે પણ બેનો ખોટું લગાડતા નહીં મારો કહેવાનો સ્વભાવ છે અત્યારે તો આ ગાંઠિયાન પકોડી ખલ જન્મે તો 2 પોટલી પીવા જાય પણ એક દાગીનો દેખાતો નહીં ઈંગાડી મજા નહીં છે બેનો આ નહીં તો ગામડામાં ભજન કરવા હોય ને બેનો તમને કોઈની બીક ના હોય એમ આ ચાહરેલાની ત્રાસ બહુ હોય સાહેબ હા એ કઈ ભજન પૂરું ના બાપુ આ મને તો મારું ભજન લાવ બધી લેમરી વાળું લેમરી હું કોઈ કોણ લેવા જાય હા ધન્યવાદ છે સાહેબ પરિવારને યાર હે આ
આ માની પાછળ આટલો બધો ખર્ચો સાહેબ વિચાર કરો હે દયાળુ આ ખર્ચો દયાળુ જો હોય ને આ માની સાચી લાગણી છે સાહેબ નહીં તો અમે તો નજર જોયું છે બેનો અમે નજર જોયું છે હે જવાન દીકરા મરી જાય ને સાહેબ જવાન દીકરા મરી જાય તોય 5 હગાઈ હારા નહીં હોતા સાહેબ હે 5 હગાઈ હારા હોય ને સાહેબ તો બધા ચારેલા હોય પણ મજા એની છે સાહેબ અહીં આટલું બધું હગું વાળું આવ્યું હોય સાહેબ હે આ દાતલાવાળા પરિવારની લાગણી એનો પ્રેમ આ માનો હેત સાહેબ હોય ને તો જ આટલું બધું માણસ બેઠો હોય સાહેબ હે જાઓ આ માની મમતા માનો પ્રેમ જીવનમાં એકવાર મળે છે મારા સંતોને કહ્યું કે છે કે માથી કોઈ મોટું નથી માથી કોઈ મોટું નથી ભલે જડ દર ને જગદીશ અંબા આગળ આલિયા માં નમાવે તને શીશ બ્રહ્મા વિષ્ણુ મહેશ માં છે ને માં સાંભળો માં કોને કહેવાય માગ્યા વગર આપે એનું નામ માં હે કેમ કે માને બધી કહો કે મારા દીકરાને શું જોઈએ ને શું ના જોઈએ આટલા બધા વડીલો બેનો દીકરો બધા બેઠા છો તમે ધ્યાન આપજો આ શબ્દો હે આપણી આંખોથી આપણી માને જોઈ છે એટલે આપણે એમ કહે કે આમને ધૂળીમાં કહેવાય વાત સાચી ખોટી આપણે જોઈ છે એટલે ને સાહેબ પણ જે દીકરા દીકરી એ જન્મતા પોતાની માં જોઈ નહીં સાહેબ એ દીકરા દીકરી માં કોને કહેવાય સાહેબ બેનો મેં ભજન કરેલા છે હું હા યાદ રાખજો અમદાવાદની માઈ પંચવટી અને પંચવટીની માઈ ભજ્જા પરિવાર અને ભજ્જા પરિવારની દીકરી દીપિકા સાહેબ આમ દીકરાનો જન્મ થયો અને આમ દીકરી સ્વર્ગવાસ થઈ ગઈ સાહેબ હજી એ દીકરો જીવો છે પણ માં કોને કે હે જાણો ધ્યાન આપજો શબ્દો અમુક કલાકારો કે મારા શબ્દો છે આ મારી વાણી છે આ મેં લખ્યું આ મેં ગાયું આ ડોન્ટ એગ્રી વિથ યુ હું એમ નથી માનતો અહીં તો વર્તમાન કાળમાં દિખાઈ કહી દઉં સાહેબ હે बहनों भगवान की सूरत ये छीने है माँ से बढ़कर मेरे भगवान की सूरत ये छीने है अरे माँ है मौजूद तो मंदिर और मस्जिद की जरूरत नहीं दिया क्यों कि माँ बच्चों की जान होती है माँ बच्चों की जान होती है वो किस्मत वाले एक जिनकी माँ होती है इतनी अगर ध्यान आप जो साहिब माँ कौन कहवा है कि मेरी माँ को गिनती नहीं आती मेरी माँ को गिनती नहीं आती मैं एक रोटी मांगता हूं तो वो 2 लाती है मेरी माँ को गिनती नहीं आती मैं एक रोटी मांगता तो 2 लाती है अरे मरने के लिए तो कई रास्ते हैं मरने के लिए तो कई रास्ते हैं किंतु जन्म लेने के लिए एक ही रास्ता है वो है माँ जन्म लेवा माटे तो माना कोखे अवतरવું પડે સાહેબ હે મરવા માટે તો કેના લઈ પડી છો હા પરમ દિવસ સાહેબ પરમ દિવસ એક જ દાડામાં 2 જણાની વિકેટ જતી એક કઢી વાગે ગયો એક 4 વાગે ગયો એક કોબા સર્કલ અને એક જુંડાર સર્કલ હા અમારો એ આપઘાત નગર કહેવાય છે વાહ વાહ જીવો જીવો ધન્યવાદ તમને એક સવાલ કરને મારો મહાદેવ સદા જોડે અને ઈ માં માટે કહું છું આ શબ્દો મારા ધોળી માં માટે કહું છું સાહેબ સાંભળજો એના તું કિતની अच्छी है माँ तू कितनी भोली Oh
જેને માં વગર ના ચાલે, જેને માં વગર ના ચાલે, એક ઘડી પણ ના ચાલતું હોય સાહેબ, એ દીકરા દીકરીના શબ્દ સાંભળો. એ દીકરા શું કહેતા હોય? મમતા કે મંદિર માં તો સબસે પ્યારી, મંદિર की मां तो सबसे प्यारी मूर्ति भगवान नजर आता है, जब देखो तेरी सूरती. एक सुन ध्यान से, ममता के मंदिर की मां तो सबसे प्यारी मूर्ति भगवान नजर आता है, जब देखो तेरी सूरती. ભરત, વાહ ભરત વાહ, જો 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 એક શોટ ભલે. હા સાહેબ જરૂર એના દાદી બહુ રડ્યા સાહેબ હમણાં. હા, બે બચમાં ગાલી એટલા રડ્યા છે ને દાદી માટે યાર. દાડો કેમ કે એવો પ્રેમ હશે સાહેબ. હે દાદી જોડે 5 માંગો તો 50 લઈ જાય. હે 5 માંગો તો 50 આપે દાદી સાહેબ. હે કેમ કે આ મોડી કરતા વ્યાજ આ દાદીને બહુ વાલું હોય. હા, મા બાપ તો કામે જ ધંધે જતા રહે, પણ જેની જોડે મોટા થયા સાહેબ એની લાગણી બોલે બાપ ભલે ભલે ભલે. काल रात कल्याणी तेरा छोड़ बराबर कोई नहीं, कोई बराबर कोई नहीं. काल रात कल्याणी तेरा छोड़ बराबर कोई नहीं, कोई बराबर कोई नहीं. कोई नहीं, कोई बराबर कोई नहीं. बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, वो होते किस्मत वाला, वो होते किस्मत वाला, जिनकी माँ होती कितनी सुंदर દેહ ધરી બધું
एक ही राम नाम का बुला छोड़े भाग जाए जमलो लाल जोगी नो नेड़ो लालो बोला लाल जोगी नो नेड़ो लालो बोला भले मारू बना ना बनानी बोली સખેનું ટોળું આવે છે એમાં મારી પાર્વતી એજન્ટ નહીં હોય
એમ કરતા કરતા ધીરે ધીરે બે જણા શબ્દજી કાયા અને ભોળાની નજર આમ પડી. ઓહો, આજ મારી સતી. ભોળાનાથની નજર માં પાર્વતી માથે પડી, પણ પાર્વતીની નજર પેલી મોજડી માથે પડી. અને પાર્વતી એની બેનપણી શું કે, અલી સાંભળસ કે શું આ મોજીડો હવાની પોરમાં ભૂલો તો પડે નહીં કે કેમ? અલી જોતો ખરા કેટલી સરસ મજાની મોજડી બનાવીને આવે છે. હે? અને આ મોજડીમાં કેટલા માણેક મોતી હીરા જડ્યા છે. અને કદાચ આ મોજડી જો આ મારા પગમાં પહેરો તો મારો પગ કેવો રૂડો લાગે. અરે પાડો પાર્વતી માટે. વાહ ભાઈ વાહ, ટાઈમ સર આવી ગયા. વાહ ભાઈ મનમાં પાર્વતી વિચાર કર કે મારા આવી મોજડી પહેરવી હતી ને ભોળા તે મને પહેરાવી નહીં. મજા સાંભળજો બનો. હા, ભોળાને તો ખબર પડી ગઈ કે આજ મારો દાગીનો. પાર્વતીને ખબર નહીં કે મારો ભોળોનાથ છે. હે? અને મા પાર્વતી મોજડી કહે, હે મોજડા, આ મોજડીની કિંમત કેટલી? પછી ભોળો સમજી ગયા. શું સમજી ગયા? કે પાર્વતીએ મને મોજડો કીધો એટલે સતીએ મને ઓળખ્યો એટલે આપણે પહેલી પરીક્ષામાં પાસ. બાપો બાપો આપણો વે બરાબર છે. સત્ય મને ઓળખ્યો નહીં. હે? અને ભગવાન બોલો પાર્વતીને કે સતી સાંભળો, કે કેમ ના હોય. અને પછી મહાપાર્વતી વિચાર કર્યો કે હારવા મોજડો જેવો તેવો લાગતો, કઈ લાલચ આપવા દે. અને મહાપાર્વતી મોજડાને કેવી લાલચ આપે જોજો, સાંભળજો શબ્દો. છેલ્લે પાર્વતી બોલ્યા કે એથી આપું મારા હૈયા કેરો હારલો એટલે મંગળસૂત્ર. બોલો કે રખડી ગયા આપણે ત્યાં. કેમ કે ભોળાનાથે મા પાર્વતીના 9 લાખનો કેટલા લાખનો 9 લાખો હાર. આપણે લાખનો લઈ આલીએ કેટલા મળે તમને પુરાણ લે 30 રૂપિયા તો દે. હા, અને અમારે એક સાઉન્ડ વાળો શું કે અમારે એક સાઉન્ડ વાળો છે ને દીપક સાઉન્ડ વાળો શું કે ખબર કે બાપુ અમાર તો મંગળસૂત્ર ની હેરો પેલી એની એ જો પેલો વચ્ચે ખાલી ચપલું બદલાઈ જાય છે. હાચો ભાઈ હાચો. ભૂલે ચૂકે ભગવાન આવો તો એના વેચીને મમરા કહી જાય પબ્લિક છે. હું તો મારા ભગવાનને કહું ભગવાન બધે આવજો પણ ચમનપુરમ ના છો. હા, ત્યાં તો પેલી લાલ ભૈયા નથી આનો ત્યાં તો ઘેર ઘેર ડોન ભર્યા છે. પછી ભગવાન બોલો કે સતી એક કામ કરો, એક શરતે મોજડી આપું. અને કઈ શરત જોજો ભોળના શું કે છે
સેવા કરવા વાળી છે કોણ ખવડાવે? કોઈ મારા ઘરની અસ્તર બની જાય ને તો એને આ મફત મોજડી આપી દઉં. અને પાર્વતી વિચાર કર કે આ ડોહાનો પગ તો એક ગોરમસ અને એક બાર શકે. આના હવા વર તો થઈ જશે. આ જીવની કેટલું જીવાનું હે? મા પાર્વતીનો જવાબ આપવા મળે. શું કહેશે? આ ડોહલીઓ કાલે મરી જાહે. રમતા જોગીનો કેટલું જીવાનો છે? આ મફત તો મોજડી મળશે. હા હા હા. અને પછી મા પાર્વતી ધન્યવાદ પાવ્યો. મા પાર્વતી એ મોચડાને કહે કે મોચડા સાંભળો. જોજો પાર્વતી શું કહે છે? એ હા હા હા. અને મહાદેવજી પ્રસન્ન થઈ જાય સાહેબ. ભોળાનાથ પ્રસન્ન થઈ જાય. મા પાર્વતી આમ જોયું, ઓહો ભોળા તમે હતા? પાર્વતી આ તો મોચીડો હું બનીને આવ્યો તો કે આ તો મોચીડો હું બનીને આવ્યો તો આ મારી જગ્યાએ બીજો કોઈ હોત તો હું તો રખડી જાત. બાપો બાપો સપના ભાઈ રેવાડો પર પાર્વતી ભોટા પડી ગયા. અરે રે ભોળા હું કર તમારી ફરમાઈશ સવાઈ કામ કરો. ભલે 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 બાપ જો બાપ એનો મારો મહાદેવ સદા સુખ બાપ ભલે